ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 2 દ્રાવણોમાં જોઈશું અસામાન્ય મોલર દળ। પણ અસામાન્ય મોલર દળની સમજવા માટે પહેલા આપણે શીખવું પડશે સુયોજન અને વિયોજન। થોડીક વાત એની ધોરણ 11 માં આપણે ઓલરેડી શીખી ગયેલા છીએ, પણ અત્યારે ફરીથી આપણે એને રિવાઇઝ કરીશું ડિટેલમાં અને ત્યારબાદ અસામાન્ય મોલર દળની વ્યાખ્યા જોઈશું। સૌથી પહેલા જોઈએ આપણે કે સુયોજન કોને કહેવાય અને વિયોજન કોને કહેવાય। વાત કરીએ આપણે સૌથી પહેલા નંબર 1 સુયોજન એટલે શું? સુયોજન એનો અર્થ થાય ભેગા થવું અથવા જોડાવું। યાદ રાખવાનું, સુયોજનનો અર્થ શું થાય? ભેગા થવું અથવા જોડાવું। જ્યારે દ્રાવકમાં કોઈ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે અને આ જે દ્રાવ્યના કણો છે એ એકબીજા સાથે જોડાય છે એટલે કે ભેગા થાય છે, ત્યારે બનતી ઘટનાને સુયોજન તરીકે ઓળખવામાં આવે છે। એટલે આપણે સુયોજનને માટે શબ્દ પ્રયોગ કરી શકીએ ભેગા થવું અથવા જોડાવું। એક ઉદાહરણથી આપણે સમજીશું એને। ઉદાહરણ લઈએ આપણે એસિટિક એસિડનું। એસિટિક એસિડનું બેન્ઝીન જેવા દ્રાવકમાં બનાવેલું દ્રાવણ। ધ્યાન આપજો બરાબર। એસિટિક એસિડ એ અહીંયા દ્રાવ્ય તરીકે વર્તે છે। જ્યારે એને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે આ જે દ્રાવ્ય છે એ દ્રાવકમાં એકબીજા સાથે જોડાય છે। પરિણામે દ્રાવ્યના કણનો જે આણ્વીય દળ છે અથવા મોલર દળ, જે ખરેખર મોલર દળ છે એના કરતા મળતો પ્રાયોગિક મોલર દળ વધારે મળે છે, બમણો મળે છે। કેવી રીતે? ધ્યાન આપજો। જેમ કે આપણે વાત કરીએ કે એસિટિક એસિડ જે દ્રાવ્ય છે એને જ્યારે બેન્ઝીન જેવા દ્રાવકમાં ઓગાળીએ, આપણે પ્રેક્ટિકલી વિચારીએ તો આ દ્રાવક છે અને હવે એમાં જ્યારે આપણે કોઈ દ્રાવ્ય ઉમેરીશું ત્યારે આ જે દ્રાવ્યના કણો છે એ એકબીજા સાથે જોડાઈ જાય તો આ રીતે નવો જે કણ બને છે એ ડાયમર અથવા દ્વિઅણુ તરીકે ઓળખાશે। એટલે જ્યારે આપણે આખા કણનું દળ શોધીશું તો એનું ખરેખર જે દળ હોય એના કરતા મળતું જે પ્રાયોગિક દળ છે કેવું મળશે? બમણું મળશે। કારણ કે એક કણની અંદર જુદા જુદા બે કણો જોડાયેલા હોય છે। આમ જ્યારે કોઈ દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરીએ અને આવા દ્રાવ્યના કણો એકબીજા સાથે જોડાય ત્યારે મળતા અણુનું જે આણ્વીય દળ છે એ વધારે મળે છે। આવું જે આણ્વીય દળ છે એને અસામાન્ય આણ્વીય દળ કહેવામાં આવે છે। પ્રાયોગિક રીતે મળતું આવું જે આણ્વીય દળ છે એ આણ્વીય દળનું મૂલ્ય એના સાચા આણ્વીય દળ અથવા જેને કહેવાય સૈદ્ધાંતિક આણ્વીય દળ જે મળવું જોઈએ એના કરતા કેવું મળે છે? વધારે મળે છે। આવું જે મળતું પ્રાયોગિક આણ્વીય દળનું મૂલ્ય છે એ સાચું હોતું નથી। જે એના સાચા કે સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતા વધારે હોય છે આવા આણ્વીય દળને પ્રાયોગિક અથવા તો આપણે એને અસામાન્ય આણ્વીય દળ તરીકે ઓળખાવીશું। જેમ કે આપણે અહીંયા જે ઉદાહરણ લીધું છે એસિટિક એસિડનું બેન્ઝીનમાં દ્રાવણ, ત્યારે બેન્ઝીનમાં જ્યારે એસિટિક એસિડના દ્રાવ્ય કણો ઉમેરાય છે ત્યારે હાઇડ્રોજન બંધથી જોડાય છે।
ધ્યાન આપજો એસિટિક એસિડનો આણ્વીય દળ ખરેખર કેટલો થાય તો આ એસિટિક એસિડનું અણુસૂત્ર છે એસિટિક એસિડનું આ જે આણ્વીય દળ ગણીએ તો એનો સાચો અથવા ગણતરી કરેલો એટલે કે સૈદ્ધાંતિક આણ્વીય દળ નું મૂલ્ય આના ઉપરથી ગણીએ તો 2 કાર્બન એટલે 12 દુ 24 અને 4 2 કાર્બન 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન ઉપરથી આપણે એનું આણ્વીય દળ ગણીએ તો 12 દુ 24 અને આ 4 અને આ ઓક્સિજન કુલ 2 એનું પરમાણુય દળ 16 એટલે આ 24 4 અને આ 32 24 ને 4 28 ને 2 30 ને 30 એનો આણ્વીય દળ 60 થાય એસિટિક એસિડ જે દ્રાવ્ય છે એનો ગણતરી કરીને મેળવેલો અથવા સાચો આણ્વીય દળ કેટલો થશે 60 થશે તો આ એનો સાચો અથવા તો સૈદ્ધાંતિક એટલે કે ગણતરી કરીને મેળવેલો આણ્વીય દળ છે પરંતુ જ્યારે એસિટિક એસિડને યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરીએ ત્યારે એનું આ જે અણુ છે એસિટિક એસિડનું બંધારણ આ રીતે દર્શાવી શકાય આ એક એસિટિક એસિડનો અણુ છે જેનું આણ્વીય દળ કેટલું મળે 60 દ્રાવકમાં જ્યારે એસિટિક એસિડના આવા અણુઓ એકબીજાની સામસામે આવે આ બીજું એસિટિક એસિડ CH3COOH તમે જોઈ શકો બે એસિટિક એસિડને આપણે સામસામે દર્શાવ્યા છે તમારે પણ એની આકૃતિ ડાયાગ્રામની દર્શાવવી પડશે તો એસિટિક એસિડ એનું બંધારણ CH3 અને આ COOH એમાં એક કાર્બોનિલ સમૂહ C ડબલ બોન્ડ O અને આ OH હાઇડ્રોક્સિલ સમૂહ છે OH બંધ ઓક્સિજનની વધુ વિદ્યુત ઋણતાને કારણે ધ્રુવીય છે જેમાં ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ આંશિક ઋણ અને હાઇડ્રોજન આંશિક ધન બને એ જ પ્રમાણે કાર્બોનિલ સમૂહમાં ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ હોવાથી ઋણ વીજભારિત અને કાર્બન ધન વીજભારિત બનશે એવા જ ધ્રુવીય બંધ જોવા મળશે અહીંયા કાર્બોનિલ સમૂહમાં ઓક્સિજન આંશિક ઋણ અને OH બંધનો હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત બને છે હવે જ્યારે કોઈ દ્રાવકમાં એસિટિક એસિડ જેવા દ્રાવ્ય કણોને ઉમેરવામાં આવે તો આ એસિટિક એસિડનો એક અણુ આ એનો બીજો અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે પરિણામે જે એક એસિટિક એસિડના અણુ નું આણ્વીય દળ 60 હતું આ બીજાનું પણ 60 હતું એકબીજા સાથે જોડાય કેવી રીતે તો એક એસિટિક એસિડનો કાર્બોનિલ સમૂહનો ઋણ ઓક્સિજન બીજા એસિટિક એસિડના ધન વીજભારિત હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવીને જોડાય છે એ જ રીતે આ પહેલા અણુનો ધન વીજભારિત હાઇડ્રોજન બીજા અણુના ઋણ વીજભારિત ઓક્સિજન સાથે વિરુદ્ધ વીજભારને કારણે હાઇડ્રોજન બંધ બનાવીને જોડાય છે આમ મળતો જે અણુ છે દ્રાવણમાં મળતો અણુ બે અણુ જોડાવાથી મોટું કદ ધરાવે આપણે જો આણ્વીય દળનું મૂલ્ય શોધીએ પ્રાયોગિક રીતે તો આ અણુનું દળ 60 + 60 એટલે કે કેટલું મળશે 120 પ્રાયોગિક રીતે મળતો આ જે અણુભાર છે એ વાસ્તવમાં એનો સાચો અણુભાર નથી સાચો અણુભાર તો એનો કેટલો મળે 60 મળશે આ એના કરતા વધારે મળે છે આમ જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જ્યારે દ્રાવકમાં ઓગળે ત્યારે દ્રાવ્યના કણો જો જોડાય છે તો બનતો અણુ મોટો બને છે માટે પ્રાયોગિક રીતે મળતો અણુભાર એના સાચા અણુભાર કરતા વધારે મળે છે જે ઘટનાને સુયોજન કહેવામાં આવે છે યાદ રાખવાનું કે સુયોજન દરમિયાન જ્યારે દ્રાવ્યનું સુયોજન થાય ત્યારે મળતા પ્રાયોગિક અણુભાર નું મૂલ્ય તેના સાચા
अथवा जेने कहेवाय सैद्धांतिक जे गणतरी करीने मेळवेलुं छे एवा अणुभार करता વધુ મળે છે। એટલે આવું પ્રાયોગિક રીતે મેળવેલો અણુભાર જે સાચો મળતો નથી એને અસામાન્ય અણુભાર કહે છે અથવા આપણે એને અસામાન્ય મોલર દળ કહીશું। તો યાદ રાખવાનું કે સુયોજન થાય ત્યારે મળતો અણુભાર કેવો મળશે? વધારે મળશે। જેમ અહીંયા એસિટિક એસિડના બે અણુ જોડાય છે, જે ઘટનાને આપણે કહીશું કે અહીંયા સુયોજન દ્વિઅણુક છે, બે અણુ જોડાય છે। ધ્યાન આપજો, જો એવું લખેલું હોય કે સુયોજન દ્વિઅણુક છે, એનો મતલબ કે એનો એક અણુ બીજા અણુ સાથે જોડાશે, માટે એનો અણુભાર જે અસામાન્ય અણુભાર છે કેવો મળશે? બમણો મળશે। જો રકમમાં એવું આપેલું હોય કે સુયોજન ત્રિઅણુક છે, સુયોજન ત્રિઅણુક છે, એનો મતલબ કે દ્રાવ્યના જુદા જુદા ત્રણ કણો એકબીજા સાથે જોડાશે, માટે મળતા અણુભારનું મૂલ્ય, પ્રાયોગિક અણુભારનું મૂલ્ય એના સાચા અણુભાર કરતા કેવું મળશે? 3 ગણું મળશે। તો યાદ રાખવાનું। બીજું કે સુયોજન થશે એટલે અણુઓ જોડાય છે, એટલે કણો જોડાય છે માટે કણોની સંખ્યા ઘટે છે। તો આ યાદ રાખવાનું કે સુયોજન થાય ત્યારે કણોની સંખ્યામાં ઘટાડો થાય છે, કારણ કે જેટલા કણો હોય એ કણો જોડાવાને કારણે સંખ્યા ઓછી થઈ જશે। બે કણો હશે, જોડાઈ અને એક બનશે, તો આપણે જો 2 મોલ કણો ઉમેરેલા હશે તો દરેક 2 કણો જોડાવાથી કણોની કુલ સંખ્યા અડધી, એટલે કે 2 મોલને બદલે 1 મોલ થઈ જાય છે। તો યાદ રાખવાનું, કણોની સંખ્યામાં ઘટાડો થાય અને મળતા પ્રાયોગિક અણુભારનું મૂલ્ય વધારે મળે છે। ઓકે, તો સુયોજન માટે આટલી માહિતી યાદ રાખવાની। હવે જોઈએ આપણે વિયોજન વિશે। બીજી ઘટનાની વાત કરીએ, વિયોજન નંબર 2। તો જે રીતે સુયોજન એટલે કણોનું એકબીજા સાથે જોડાવું અથવા ભેગા થવું, એમ અહીંયા વિયોજનનો અર્થ થાય છૂટા પડવું, અથવા બીજા શબ્દોમાં કહીએ તો આયનોમાં રૂપાંતર થવું। જ્યારે કોઈ એક કણ એ દ્રાવ્ય તરીકે ઉમેરવામાં આવે છે, જ્યારે કોઈ દ્રાવ્યને ઉમેરવામાં આવે છે અને આવા દ્રાવ્ય કણો એના રહેલા આયનો છૂટા પડે છે, ત્યારે એ દ્રાવ્યનું વિયોજન થયું કહેવાય। આમ છૂટા પડવું અથવા તો કણો વધવા, કણોની સંખ્યા વધવી, આ ઘટનાને આપણે વિયોજન તરીકે ઓળખાવીશું, જેને પણ ઉદાહરણથી સમજીએ। દાખલા તરીકે एक किलोग्राम अथवा जेने आपणे कहीशुं 1000 ग्राम पानी में जो 1 मोल KCl ओगाड़ीए तो एमां
વિયોજન થશે. હવે વિયોજન એને આપણે આ ઉદાહરણમાં સમજીએ. ધ્યાન આપજો. દાખલા તરીકે 1 કિલોગ્રામ દ્રાવક લઈએ, પાણી. આ જે દ્રાવક છે એનો જથ્થો આપણે કેટલો લીધો? 1 કિલોગ્રામ, એટલે કે 1000 ગ્રામ. 1000 ગ્રામ પાણીમાં જ્યારે દ્રાવ્ય 1 મોલ KCl ઓગાળવામાં આવે, 1 મોલ KCl ને દ્રાવ્ય તરીકે ઓગાળીએ તો આ 1 મોલ KCl ને અંદર નાખતા એના કેટલાક ગુણધર્મો બદલાઈ જાય છે. જેમ કે આપણે વાત કરીએ પહેલા અણુભારની, તો અહીંયા રહેલું દ્રાવ્ય KCl કે જે દ્રાવ્ય છે એનો સાચો અણુભાર અથવા જેને આપણે કહીશું એનો સૈદ્ધાંતિક અણુભાર, જેને આપણે ગણતરી કરીને મેળવીએ છીએ, એનું મૂલ્ય કેટલું મળે? તો KCl નો સાચો અથવા સૈદ્ધાંતિક અણુભાર નું મૂલ્ય મળશે K+Cl is equal to પોટેશિયમ નો પરમાણુ ભાર 39 અને ક્લોરીન 35.5, એટલે આ થશે 74.5 ગ્રામ પ્રતિ મોલ, જે એનો સાચો અથવા સૈદ્ધાંતિક અણુભાર કહેવાશે, જેનું મૂલ્ય 74.5 ગ્રામ પ્રતિ મોલ મળે. આ થશે એનો સાચો અથવા સૈદ્ધાંતિક, એટલે કે ગણતરી કરીને મેળવેલો અણુભાર. હવે ધ્યાન આપજો. KCl નો આ એક અણુ જે છે, KCl ના 1 મોલ લઈએ તો આ KCl ને જ્યારે દ્રાવ્ય કરીશું ત્યારે KCl માંથી વિયોજન થશે, એટલે કે આ એક અણુ દ્રાવ્ય થતા એના આયનોમાં છૂટો પડશે. 1 મોલ KCl માંથી K+ ના 1 મોલ અને Cl- ના 1 મોલ કણો છૂટા પડે છે. આમ જ્યારે KCl ને દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે આ જે 1 મોલ અણુ હતા એમાંથી આયનો છૂટા પડે છે અને પરિણામે 1 મોલ K+ અને 1 મોલ Cl- એમ કુલ કેટલા આયનો છૂટા પડશે? તો છૂટા પડતા કણોની સંખ્યા 1 + 1, એટલે કુલ 2 મોલ કણો ઉત્પન્ન થાય છે. આમ જ્યારે કોઈ દ્રાવ્યને ઉમેરીએ અને આ દ્રાવ્ય જો એના આયનોમાં છૂટા પડે તો કણોની જે સંખ્યા છે, કણોની જે સંખ્યા ખરેખર હતી એ શું થશે? કણોની સંખ્યામાં વધારો થશે. એટલે અહીંયા વિયોજન થાય તો કણોની સંખ્યા વધે છે, જે અહીંયા જોઈ શકાય કે 1 મોલ અણુ હતા, દ્રાવ્ય થતા એ કુલ 1 અને 1 એટલે 2 મોલ કણોમાં રૂપાંતર થાય છે. હવે આગળ આપણે જુદા જુદા સંખ્યાત્મક ગુણધર્મો જોઈ ગયા છે. મુજબ સંખ્યાત્મક ગુણધર્મો એ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધારિત છે, એટલા માટે સંખ્યાત્મક ગુણધર્મોમાં પણ ફેરફાર થતો હોય છે. સુયોજનમાં કણોની સંખ્યા ઘટે છે, વિયોજનમાં કણોની સંખ્યા વધે છે. આમ કણોની સંખ્યા જો બદલાય તો સંખ્યાત્મક ગુણધર્મો જેવા કે બાષ્પ દબાણનો ઘટાડો, ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુનો અવનયન અને અભિસરણ દબાણ જેવા સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો પણ બદલાઈ જાય છે. સાથે સાથે અણુભારનું મૂલ્ય પણ બદલાઈ જાય. જેમ કે આપણે કહ્યું કે KCl જે દ્રાવ્ય છે એનો અણુભાર કેટલો મળે છે? 74.5, જે એનો સાચો અથવા સૈદ્ધાંતિક અણુભાર છે. પરંતુ જ્યારે આ દ્રાવ્ય થશે અને એ આવા કણોમાં રૂપાંતર થશે તો એના કણોની સંખ્યા વધશે. પરિણામે જ્યારે મૂળ અણુ કરતા કણ નાનો બની જાય તો મળતા આવા કણોનો અણુભાર આપણે જોઈ શકીએ કે KCl નો જે અણુભાર છે એના કરતા K+ અને Cl- જે એના આયન અથવા કણો છે એનો અણુભાર પ્રાયોગિક રીતે માપતા આના કરતા કેવો મળશે? ઓછો મળશે.
74.5 કરતા ઓછો મળે છે. ટૂંકમાં જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય ઉમેરીએ અને જો દ્રાવ્ય એના આયનોમાં રૂપાંતર થાય તો કણોની સંખ્યા તો વધે છે, પણ મળતો કણ એ એના મૂળ દ્રાવ્ય કણ કરતા નાનું કદનો હોય છે અને એટલા માટે આવા જે કણો છે, દ્રાવ્ય થયેલા કણો, એનો અણુભાર ખરેખર એનો જે સાચો અણુભાર છે એના કરતા કેવો મળશે? ઓછો મળે છે. એટલે અહીંયા મળતો અણુભારનું મૂલ્ય પણ ઓછું મળશે. આમ જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય ઉમેરતા સુયોજન કે વિયોજન જેવી ઘટના થાય ત્યારે કણોની સંખ્યા ઘટે છે અથવા કણોની સંખ્યા વધે છે અને કણોની સંખ્યા બદલાવાને કારણે જુદા જુદા જે સંખ્યાત્મક ગુણધર્મો છે કે જેનો આધાર દ્રાવ્ય કણોની સંખ્યા પર છે, એવા આ સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો પણ બદલાય છે. એટલે જે દ્રાવણોમાં દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું હોય એવા દ્રાવ્ય માટે એનો અણુભાર સાચો મળતો નથી અને એને કારણે એના સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો પણ સાચા મળતા નથી. એટલે આવો જે દ્રાવણમાં દ્રાવ્ય ઉમેરતા સુયોજન કે વિયોજન થાય છે, જેને કારણે કણોની સંખ્યા ઘટે છે અથવા કણોની સંખ્યા વધે છે, ત્યારે એનો મળતો અણુભાર સાચો મળતો નથી. કેવો મળે છે? ઓછો અથવા તો વધારે મળે છે. સુયોજન હશે તો સાચા અણુભાર કરતા અણુભાર ઓછો મળશે, વિયોજન હશે તો સાચા અણુભાર કરતા પ્રાયોગિક અણુભાર વધારે મળે છે. પરિણામે આવા જે સાચો અણુભાર નથી મળતો, બમણો કે સાચા અણુભાર કરતા ઓછો અણુભાર મળે છે, આવા અણુભારને અસામાન્ય મોલર દળ અથવા પ્રાયોગિક મોલર દળ કહે છે. યાદ રાખવાનું કે દ્રાવણમાં જ્યારે સુયોજન વિયોજન થતું હોય ત્યારે મળતો અણુભાર જે સાચો નથી એને અસામાન્ય મોલર દળ કે અસામાન્ય આણ્વીય દળ કહે છે. કેટલાક દ્રાવણો એવા પણ છે કે જેમાં દ્રાવ્ય સુયોજન કે વિયોજન પામતો નથી, પરિણામે એનો સાચો અણુભાર અને એનો અસામાન્ય અણુભાર એક સરખો જ મળે છે. તો એવા કયા અણુ છે તમારે યાદ રાખવાનું છે? એવા અણુઓમાં ગ્લુકોઝ, નોંધ તરીકે યાદ રાખજો, ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા, આ બધા એવા અણુ છે કે જેનું સુયોજન કે વિયોજન થતું નથી. એટલે આવા અણુઓ એના માટે મળતો અણુભાર, પ્રાયોગિક અણુભાર, તેથી આવા દ્રાવ્ય માટે પ્રાયોગિક અણુભારનું મૂલ્ય સીધું એના સૈદ્ધાંતિક અથવા સાચા અણુભારના મૂલ્ય બરાબર જ થાય છે. અહીંયા અણુભાર કે સંખ્યાત્મક ગુણધર્મ બદલાતો નથી. કોના માટે? ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા, ફ્રુક્ટોઝ જેવા વિદ્યુત અવિભાજ્ય, જેનું સુયોજન કે વિયોજન થતું નથી, એવા દ્રાવ્ય, એમાં આ પ્રમાણે અણુભાર કે સંખ્યાત્મક ગુણધર્મ બદલાશે નહીં. તો એમસીક્યુ માટે આ પણ યાદ રાખજો. હવે એક ટૂંકો પ્રશ્ન અને અગત્યનો પ્રશ્ન તરફ આગળ વધીએ, જે નીટ માટે પણ બહુ અગત્યનો છે. વોન્ટ્રોપ અવયવ સમજાવો. ટૂંકા પ્રશ્ન તરીકે એમસીક્યુ માટે અને દાખલાઓમાં સાચી ગણતરી માટે આનો ઉપયોગ થતો હોય છે. તો ધ્યાન આપજો. વોન્ટ્રોપ અવયવ
એ વાસ્તવમાં વૈજ્ઞાનિક વોન્ટ્રોપે આપેલો એક પદ છે, અવયવ છે, કે જેની મદદથી આપણે સાચો અથવા સૈદ્ધાંતિક અણુભાર શોધી શકીએ. તો વોન્ટ્રોપ અવયવ શું છે એની વાત કરીએ તો વોન્ટ્રોપ નામના વૈજ્ઞાનિકે અસામાન્ય અણુભાર સુયોજન કે વિયોજન થવાથી જે પ્રાયોગિક રીતે સાચો ન હોય એવો અણુભાર જે મળે છે એવા અસામાન્ય અણુભાર પરથી દ્રવ્યનો સાચો અથવા જેને કહેવાય સૈદ્ધાંતિક અણુભાર મેળવી શકાય તે માટે એક નવું પદ અથવા અવયવ દાખલ કર્યો. જે વોન્ટ્રોપના નામ ઉપરથી વોન્ટ્રોપ અવયવ તરીકે ઓળખાય છે, જેને વોન્ટ્રોપ અવયવ તરીકે ઓળખવામાં આવે છે, જેને આઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. વોન્ટ્રોપ અવયવ આઈ શોધવા માટેનું સૂત્ર જોઈએ તો વોન્ટ્રોપ અવયવ આઈ માટે એણે સૂત્ર આપ્યું વોન્ટ્રોપ અવયવ આઈ બરાબર દ્રવ્યનો સાચો અણુભાર અથવા જેને આપણે કહીશું સૈદ્ધાંતિક અણુભાર અથવા જેને કહીશું આપણે સામાન્ય અણુભાર અથવા એને આપણે મોલર દળ કહીશું, અણુભાર અથવા મોલર દળ. નીચે છેદમાં ગણતરી કરીને મેળવેલો દ્રાવણ બને ત્યારે ગણતરી કરીને દ્રાવણ બને ત્યારે મળતું મૂલ્ય, પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય અથવા જેને આપણે અસામાન્ય અણુભાર તરીકે ઓળખાવીએ છીએ એનો ગુણોત્તર છે. વોન્ટ્રોપ અવયવ આઈ એ સામાન્ય અણુભાર અને અસામાન્ય અણુભારનો ગુણોત્તર દર્શાવે છે અથવા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અણુભારનો ગુણોત્તર દર્શાવે છે. જો આપણી પાસે અસામાન્ય અણુભાર અથવા જુદા જુદા જે સૂત્રો હતા, રાઉલ્ટ નિયમ, મોલર ઉન્નયન માટેનું, મોલર અવનયન માટેનું સૂત્ર અને અભિસરણ દબાણનું, આ ચારેયમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી અને જો આપણે અણુભારનું મૂલ્ય મેળવીએ પ્રાયોગિક રીતે મળતા પરિણામ ઉપરથી, આ સૂત્રોની મદદથી જો પ્રાયોગિક અણુભાર મેળવીએ તો એ અણુભાર અને વોન્ટ્રોપ અવયવ આઈ ઉપરથી સાચો અણુભાર શોધી શકાય. જો આપણી પાસે આઈ નું મૂલ્ય હોય અને અસામાન્ય અણુભારનું મૂલ્ય જો હોય તો સાચો અણુભાર શોધી શકાય, જેના માટે અસામાન્ય અણુભારને આપણે વોન્ટ્રોપ અવયવ આઈ સાથે ગુણતા સાચો અથવા સૈદ્ધાંતિક અણુભાર શોધી શકાય છે. આમ પ્રાયોગિક રીતે મળતો જે અસામાન્ય અણુભાર છે એને વોન્ટ્રોપ અવયવ સાથે ગુણી અને સાચો અણુભાર શોધી શકાય એ માટે વોન્ટ્રોપે રજૂ કરેલો આ એક અવયવ છે જેને આઈ વડે દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ આપણે સુયોજન અને વિયોજન માટે વોન્ટ્રોપ અવયવ આઈના મૂલ્ય કેવા મળે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સુયોજન માટે કે જ્યારે દ્રાવણમાં સુયોજન થાય ત્યારે વોન્ટ્રોપ અવયવ આઈ નું મૂલ્ય કેટલું મળશે. તો ત્યારે વોન્ટ્રોપ અવયવ આઈ નું મૂલ્ય આ પ્રમાણે નક્કી કરી શકાય. આપણે જોઈ ગયા હતા કે સુયોજન માટે આપણે ઉદાહરણ લીધું હતું એસિટિક એસિડનું. એસિટિક એસિડ જેનો અણુભાર 60 હતો, એસિટિક એસિડ જેનો સાચો અણુભાર 60 હતો પરંતુ એનો પ્રાયોગિક અણુભાર અથવા જેનો અસામાન્ય અણુભાર
દ્વિઅણુક થવાને કારણે કેટલો થઈ જતો હતો? બમણો થઈ જતો હતો. તો અહીંયા આપણે એના સાચા અણુભારને પ્રાયોગિક અણુભાર વડે ભાગીએ. વ્યાખ્યા મુજબ સૈદ્ધાંતિક અણુભાર 60 હતો, પ્રાયોગિક અથવા અસામાન્ય અણુભાર 120 હતો. તો આ મૂલ્ય થશે 0.5. સુયોજન દ્વિઅણુક છે, અણુભાર બમણો મળે છે એટલા માટે 0.5 છે. જો સુયોજન ત્રિઅણુક હોય તો મળતા અણુભાર કરતા પ્રાયોગિક અણુભાર 3 ગણો મળે. તો એનો વનઠોક અવયવ I કેટલો મળશે? 1/3 એટલે કે 0.33 મળશે. ટૂંકમાં સુયોજન થતું હોય ત્યારે યાદ રાખવાનું, સુયોજન થતું હશે ત્યારે પ્રાયોગિક અણુભારનું મૂલ્ય વધારે મળે છે, માટે જે વનઠોક અવયવ I છે એનું મૂલ્ય 1 કરતા ઓછું મળશે. કેટલું મળશે? 1 કરતા ઓછું. એટલે આપણે લખી શકીએ કે સુયોજન થાય ત્યારે I is less than 1 મળશે. ઓકે, આપણે ગણતરી કરી હતી કોના માટે? સુયોજન પામતા એસિડિક એસિડના અણુ માટે. હવે જ પ્રમાણે વાત કરીએ આપણે નંબર 2, વિયોજન થાય. તો જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઓગળે અને વિયોજન થાય ત્યારે વનઠોક અવયવ I નું મૂલ્ય કેટલું થાય? તો ત્યારે વનઠોક અવયવ I નું મૂલ્ય આનાથી અલગ. ત્યારે વનઠોક અવયવ I is greater than 1 મળશે. કારણ કે વિયોજન થાય ત્યારે કણ નાનું થઈ જાય, આયનમાં રૂપાંતર થતા. કણ નાનું થાય એટલે એનો અણુભાર, અસામાન્ય અણુભાર ઓછો મળશે. અસામાન્ય અણુભાર એટલે કે છેદ ઓછો હશે તો આખો ગુણોત્તર એટલે કે I નું મૂલ્ય કેવું મળશે? 1 થી મોટું. જેમ કે આપણે ઉદાહરણથી જોઈએ વિયોજન માટે. ધારો કે આપણે વાત કરી હતી વિયોજન માટે KCl નું. તો KCl જેનો સાચો અણુભાર અથવા સૈદ્ધાંતિક અણુભારનું મૂલ્ય 39 + 35.5 એટલે કે 74.5 થાય. આ સાચો અણુભાર. પરંતુ જ્યારે એનું દ્રાવણમાં વિયોજન થાય ત્યારે એ K+ Cl- જેવા કણોમાં રૂપાંતર થાય ત્યારે આ કણનું અણુભાર પોટેશિયમનો 39, ક્લોરાઇડનો 35.5. આમ આ કણ જે બનશે એ કણનું દળ અથવા એનો અણુભાર આના કરતા તો કેવો છે? આ ઓછો. હવે જો 74.5 એના કરતા કણો બમણા થઈ જાય અને અણુભાર આના કરતા ઓછો મળે તો અણુભારનું મૂલ્ય જો આના કરતા ઓછું મળે તો આ I જે છે, ધારો કે આ મળે છે કણો બમણા થયા એટલે અણુભાર અહીંયા અડધો થઈ ગયો અને આ મળે છે 35.5. તો તમે ગુણોત્તર લો, એ ગુણોત્તરનું મૂલ્ય અંશ મોટો હોવાથી આ મૂલ્ય 1 પોઈન્ટ સમથિંગ જ મળશે. ટૂંકમાં I નું મૂલ્ય કેવું મળશે? ગ્રેટર ધેન 1 મળશે જ્યારે વિયોજન થાય. તો યાદ રાખવાનું કે સુયોજન થાય ત્યારે I is less than 1 અને વિયોજન થાય ત્યારે I is greater than 1 મળે છે. આપણે વાત કરી હતી ત્રીજા એક કણોની, ત્રીજા એક પ્રકારના કણો જે સુયોજન વિયોજન પામતા નથી. દ્રાવણમાં જો દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું ન હોય ત્યારે આવા અણુ માટે મળતો જે અણુભાર છે એ અણુભાર એનો સાચો અણુભાર જ મળતો હોય. જેમ કે ગ્લુકોઝ, યુરિયા અને સુક્રોઝ અથવા ખાંડ જેવા દ્રાવ્ય એ ઓગળે છે ત્યારે પણ એ એના અણુ સ્વરૂપે જ રહે છે, એમાં ના વિયોજન થાય છે ના સુયોજન થાય છે. માટે એના કણોનો જે પ્રાયોગિક અણુભાર મળે છે એ અણુભાર એના ગણતરી કરેલા અણુભાર જેટલો જ એટલે કે સૈદ્ધાંતિક અણુભાર ના મૂલ્ય જેટલો જ મળે છે. આવી સ્થિતિમાં જ્યારે સુયોજન વિયોજન ન પામતા હોય એવા અણુઓના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક અણુભારના મૂલ્યો સમાન મળે
તો આ જે સૂત્ર હતું એ અનુસાર સૈદ્ધાંતિક અણુભારનું મૂલ્ય તો એ મળે છે ગ્લુકોઝ માટે 180, પ્રયોગ દ્વારા મેળવવામાં આવતું અણુભાર એ પણ 180 જ મળશે, એટલે કે અસામાન્ય અણુભાર પણ એટલો જ મળશે. તો વન-ઠોપ અવયવ I નું મૂલ્ય કેટલું થઈ જશે? 1 થઈ જશે. આમ સુયોજન કે વિયોજન ન થતું હોય તેવા દ્રવ્ય માટે I નું મૂલ્ય કેવું થશે? ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો યાદ રાખવાનું, સુયોજન વિયોજન ની ઘટના દરમિયાન વન-ઠોપ અવયવ I કેટલો મળી શકે. હવે વાત કરીએ આપણે એવા કણો માટે કે જેમાં વાત કરીએ આપણે કેટલાક સંખ્યાત્મક ગુણધર્મો જે કણોની સંખ્યા સાથે ફેરફાર પામે છે. તો એમાં સૂત્રોની અંદર આપણે ફેરફાર કરીશું, જે દાખલા માટે તમારે યાદ રાખવાના રહેશે. અત્યાર સુધી આપણે જે સંખ્યાત્મક ગુણધર્મ આધારિત સૂત્રો જોઈ ગયા એમાં નંબર 1 પહેલું સૂત્ર હતું રાઉલ્ટના અબાષ્પશીલ દ્રવ્ય માટેનું આ પ્રમાણેનું P10 P1 upon P10 is equal to X2 દ્રવ્યના મોલ અંશ બરાબર, જેને આપણે આ રીતે પણ લખતા હતા N2 છેદમાં N2 plus N1. પછી આ N2 ને અવગણી અને લખતા હતા આપણે આ રીતે W2 by M2. N2 ને અવગણતા આ થઈ જતું હતું આ રીતે. N2 મંદ દ્રાવણ માટે અલ્પ માત્રામાં હોવાથી એને અવગણી અને આપણે આ રીતે લખતા હતા, જે છેવટે એના વજન અને અણુભાર આધારિત સૂત્રમાં આ પ્રમાણે મેળવ્યું હતું. આ એક સૂત્ર હતું. એ જ પ્રમાણે રાઉલ્ટના નિયમના આ સૂત્ર બાદ બીજું મેળવ્યું હતું આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન માટે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, જેને મોલાલિટીના સૂત્ર માટે આપણે લખતા હતા દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર અને દ્રાવકનું વજન ગ્રામમાં. સેમ એ પ્રમાણે આપણે ત્રીજું સૂત્ર મેળવ્યું હતું ઠાર બિંદુ અવનયન માટેનું ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ, જેને પણ આ જ રીતે કેએફ ઇન્ટુ મોલાલિટી એમ બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 નીચે છેદમાં દ્રાવ્યનો અણુભાર અને દ્રાવકનું વજન. આ ત્રીજું સૂત્ર જે ઓલરેડી આપણે શીખી ગયેલા છીએ. ચોથું સૂત્ર હતું અભિસરણ દબાણ, ચોથું સંખ્યાત્મક ગુણધર્મ, જેનું સૂત્ર હતું પાઈ બરાબર CRT અથવા C બરાબર આપણે લખતા હતા N/V મોલ પ્રતિ કદ લીટરમાં ઇન્ટુ RT, અને છેલ્લે એને મોલ દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર અને RT/V. તો આ ચાર સંખ્યાત્મક ગુણધર્મ આધારિત જે સૂત્રો છે એમાં પણ સાચું મૂલ્ય મેળવવા માટે વન-ઠોપ અવયવ I દાખલ કરવો પડે. વન-ઠોપ અવયવ I ક્યાં દાખલ કરીશું? જ્યાં દ્રાવ્ય કણોની સંખ્યા રહેલી છે ત્યાં. જેમ કે ધ્યાન આપજો બરાબર, રાઉલ્ટના અબાષ્પશીલ દ્રાવ્યના માટે સાપેક્ષ ઘટાડાનું મૂલ્ય એના મોલ અંશ સાથે આ પ્રમાણે સંબંધ ધરાવે છે. મોલ અંશ એમાં દ્રાવ્યના મોલ એ અંશમાં જ આવશે. તો અહીંયા આપણે વન-ઠોપ અવયવ I જ્યાં દ્રાવ્યની મોલ કણ સંખ્યાઓ છે ત્યાં I દર્શાવીશું, એટલે કે અહીંયા દર્શાવીશું. જ્યાં દ્રાવ્યના મોલ છે ત્યાં વન-ઠોપ અવયવ I મૂકીશું. એ જ પ્રમાણે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ મોલાલિટી સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે. મોલાલિટી એટલે દ્રાવ્યના મોલ પ્રતિ દ્રાવકનું વજન કિલોગ્રામમાં. તો ત્યાં પણ મોલ એ સીધા કણોની સંખ્યા દર્શાવે છે, એટલા માટે વન-ઠોપ અવયવ I અહીંયા દાખલ કરીશું. તો એ જ I પાછળ પણ અહીંયા આવશે. સેમ એ પ્રમાણે ઠાર બિંદુમાં થતો ઘટાડો
એ મોલાલિટી સાથે સમપ્રમાણમાં છે. મોલાલિટી m બરાબર દ્રાવ્યના મોલ પ્રતિ દ્રાવકનું વજન કિલોગ્રામમાં. એટલે દ્રાવ્યના મોલ સાથે એ સીધો સંબંધ દર્શાવે તો મોલ સંખ્યા આગળ વન-ટોપ અવયવ I મૂકવો, જેને અહીંયા મૂકી શકાય. એ જ રીતે અભિસરણ દબાણ, એમાં C એ મોલારિટી દર્શાવે. સાંદ્રતા C મોલારિટી બરાબર મોલ પ્રતિ કદ લીટરમાં, તો આ પણ મોલ દર્શાવે છે. એટલે મોલારિટી જે સીધું દ્રાવ્યના મોલ દર્શાવે છે એ કણોની સંખ્યા બતાવે. એટલે આપણે એની સાથે વન-ટોપ અવયવ I મૂકીને સૂત્ર યાદ રાખવાનું રહેશે. તો યાદ રાખવાનું, ઉપરના સૂત્રોમાં જ્યાં દ્રાવ્યના મોલ કણો છે એની આગળ વન-ટોપ અવયવ I નું મૂલ્ય મૂકવાથી સંખ્યાત્મક ગુણધર્મનું સાચું મૂલ્ય મેળવી શકાય. જેના દાખલાઓ આપણે પ્રેક્ટિસ કરીશું. ઓકે, તો સૂત્રમાં આ ફેરફાર કરવાનું રહેશે. ખાસ I નું મૂલ્ય ક્યારે મૂકવું પડશે? જ્યારે દ્રાવ્ય સુયોજન કે વિયોજન થતો હશે ત્યારે. જો ગ્લુકોઝ યુરિયા ગ્લુકોઝ અથવા તો ખાંડ એટલે કે સુક્રોઝ જેવા વિદ્યુત વિભાજ્ય કે જે એવા દ્રાવ્ય કે જે સુયોજન કે વિયોજન થતું નથી એવા પદાર્થો માટે I નું મૂલ્ય 1 થશે. એટલે આ ન મૂકેલું હોય તો પણ ચાલે. ક્યારે સુયોજન વિયોજન ન થતું હોય એના માટે I નું મૂલ્ય 1 છે, એટલે સીધું સૂત્ર લાગુ પાડી શકાય. પણ જ્યાં સુયોજન કે વિયોજન થતું હશે ત્યાં I નું મૂલ્ય મૂકીને જ આપણે ગણતરી કરવાની રહેશે. એટલે ધારો કે આની વાત કરીએ તો આ 2 પોઈન્ટ સમથિંગ આવશે. તો I નું મૂલ્ય 1 કરતા મોટું છે અથવા 1 કરતા નાનું છે ત્યારે સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યમાં ફેરફાર થશે. તો ફરીથી સુયોજન વિયોજન થતું હોય એવા કણો માટે આ સૂત્રોમાં I ની કિંમત નક્કી કરીને મૂકીને જ એની ગણતરી કરવાની રહેશે. ઓકે, તો વન-ટોપ અવયવ એ ટૂંકા પ્રશ્ન તરીકે અગત્યનો છે અને કણોની સંખ્યા આધારિત MCQ માટે પણ ખૂબ ઉપયોગી છે. તો તૈયાર કરી દેજો. બાય, થેન્ક યુ.